સાંભળો, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ બોલ, આજે મારું મૂડ બહુ સારું છે. જેટલી ઇમ્પોર્ટન્ટ વાત કરવી હોય એટલી ઇમ્પોર્ટન્ટ વાત કર. સુધરો સુધરો, હવે તો કંઈક સુધરો. હવે મેં શું કર્યું? આ મને લાગે છે કે મારા કરતાં પહેલાં છે ને મારી વસ્તુની ખબર તો તને પડી જાય છે. જે પૂછવું હોય ને મારે પોતાને પૂછવાની જરૂર નથી, મારે પહેલાં તને પૂછવું પડે કે મેં શું કર્યું. હા, તો તમારા કારનામા એવા હોય ને એટલે. અરે મારા કયા કારનામા છે? આ કાજલ ભાભી જોડે પંચાયત કરવાની બંધ કરી દેજો. અમે કાજલ ભાભી જોડે શું પંચાયત કરી? આ તો રાજુભાઈ બહાર હોય, હવે એના ઘરમાં બિચારના ઘરમાં કોઈ નહીં હોય. સવારે હું વોકિંગ કરવા જાઉં તો એના શાકભાજીનો સામાન કે કંઈક બીજો સામાન લાવવાનો હોય તો હું લેતો આવું, આટલી એમની હેલ્પ થઈ જાય. અને ખબર તો છે બહાર કેવા માણસો ફરતા હોય. આ બિચારી એકલી લેડીઝ બહાર જાય તો કેવું લાગે? જો મારા ઘરના સંસ્કાર છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને એની મદદ કરવી જોઈએ. ને આ તો પડોશી છે, પહેલો સગો પડોશી કહેવાય. એ ખબર તને? સુખ દુઃખમાં એ જ કામમાં આવશે, બીજું કોઈ નથી આવવાનું. હા, તો સોસાયટીની બધી લેડીઝોને હેલ્પ કરવાનો તોપલો તમે માથે લીધેલો છે. અરે એમાં લેડીઝોની વાત ક્યાંથી આવી ગઈ યાર? તો કોની વાત આવે? આ બધી ઇમ્પોર્ટન્ટ વાત છે. ઇમ્પોર્ટન્ટ વાત આ બધી નથી, ઇમ્પોર્ટન્ટ વાત બીજી છે. તમને ખબર છે શું થયું છે? શું થયું છે? કાજલ ભાભીને કોઈએ વેલેન્ટાઇનનું ગિફ્ટ મોકલેલું છે અને એની સાથે ચિઠ્ઠી પણ મળી આવી છે. અને તમને ખબર છે ચિઠ્ઠીમાં શું લખેલું છે? વિલ યુ બી માય વેલેન્ટાઇન? હેપી વેલેન્ટાઇન ડે માય સ્વીટ હાર્ટ. યાર, આને વેલેન્ટાઇનના ગિફ્ટની ખબર કઈ રીતે પડી? અને ખબર પડી તો પડી, એમાં ચિઠ્ઠી છે એ પણ કઈ રીતે ખબર પડી? મારું છે ને ચિઠ્ઠીમાં નામ નહીં લખેલું, નહીં તો આજે મારું વેલેન્ટાઇન ઉજવાઈ જતે. એ તો ઠીક છે કે રાજુભાઈ ઘરે હતા ને ગિફ્ટ એમના હાથમાં લાગી ગયું, નહીં તો ખબર જ નહીં પડતે આ વાતની. રાજુભાઈ તો 3-4 દિવસ માટે બહાર ગયા હતા. તમને કઈ રીતે ખબર પડી? આ તો કાજલ ભાભી છે ને એક પેલા શાકભાજી વાળીને કહેતા હતા ને નીચે આવેલું તે મેં સાંભળેલું હતું એટલે. આ વાત તમે કશેથી સાંભળી નથી, તમને કાજલ ભાભીએ જ કીધું છે. વધારે હોશિયાર બનવાની કોશિશ નહીં કરો. એટલે તો શક કરે છે મારા ઉપર. એટલે તમારા કારનામા એવા હોય ને એટલે કરવો જ પડે. અરે હું એકદમ સીધો ને સરળ માણસ છું. મારા ઉપર શક કરવો એટલે ચાણક્યની નીતિ ઉપર શક કરવો. હા, તમને ખબર પડી જશે. હું એ રાજુભાઈને બોલાવ્યા છે ચિઠ્ઠી લઈને હેન્ડરાઇટિંગ મેચ કરવા માટે. તમે કેટલા સીધા ને સરળ છો ને હમણાં ખબર પડશે. લાગે છે રાજુભાઈ આવી ગયા. કલાક પછી સિવિલમાં મળવા આવજો મિત્રો, સિવિલમાં મળીશ.